હસતા હસતા ઘણી વખત હું કહું છું કે જેને ભણવામાં 90% આવે બધા ડોક્ટર અને એન્જિનિયર બને. 15% ઓછા આવે ને 75 એ કોમર્સ લાઈનમાં જાય. 15% ઓછા આવે એ કોમર્સ લાઈનમાં જાય, કંપની ખોલે અને 90% વાળાને જોબ પર રાખે. હજી 15% ઓછા આવે ને 75 માંથી 60 એ પબ્લિક લાઈફમાં જાય ને આ બંને માટે કાયદા નક્કી કરે. અને જસ્ટ કેઝ્યુઅલ હસતા હસતા વાત, હજી 15% ઓછા આવે એટલે 45% એ અંડરવર્લ્ડ આવે ને આ ત્રણેયને કંટ્રોલ કરે. પણ અપ ટુ 80s and 85 લાઈક ઇટ વોઝ અ ટોક કે આઈક્યુ સારો છે તો સારું કામ કરી શકે. પછી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, પછી ઇમોશનલ ક્વેશ્ચનની વાત આવી કે ઇટ ઇઝ એમ્પેથી. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ ધી પર્સન, યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ, ઇમોશન્સ. સામેવાળી વ્યક્તિને તમે વધારે સારી રીતે સમજી શકો તો તમે એની સાથે વધારે સારી રીતે કામ કરી શકો. એટલે એવું નક્કી થયું કે આઈક્યુ કરતાં ઈક્યુ વધારે સારો હોય તો એ વ્યક્તિ વધારે સારું કામ કરે છે. કારણ કે એમાં હ્યુમન રિલેશન્સની વાત આવે છે. હું બહુ ડીપ નથી જતો એ સબ્જેક્ટમાં, પણ એમાં માનવીય સંબંધોની વાત આવે છે. તમે જો આખી સિલિકોન વેલી છે અમેરિકામાં, કેલિફોર્નિયામાં, તે ઇન્ડિયન ટેકીસ બધા કામ કરે છે. $1,00,000, $1.5 લાખ, $2 લાખ સેલરી હોય, પણ એને પગાર આપનાર વ્યક્તિઓ બધી વ્હાઇટ અમેરિકન પ્રજા બધી બીકોમ થયેલી જ છે. હા, પણ દે આર હાઈ ઓન ઇક્યુ, એટલે દે કેન હાયર આઈક્યુ. ઇક્યુમાં હાઈ હોય ને એ આઈક્યુને હાયર કરી શકે. પણ 2000ની સાલથી થિંગ્સ ચેન્જડ કે જેનો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ હાઈ હોય, એસક્યુ, એ આઈક્યુ અને ઇક્યુ બંનેને લીડ કરી શકે. એ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ શું છે? તો એક બહુ જ સુંદર પુસ્તક લખાયું છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. આ એનું ટાઇટલ છે. એના લેખકો છે ઇયાન માર્શલ અને દાના ઝોહર. આ પુસ્તકમાં એમણે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આધ્યાત્મિક બુદ્ધિ શું છે, બહુ જ મજા આવે એવી વાતો છે. તમે એમ ના સમજતા કે આમાં ધર્મની વાત છે, આમાં કોઈ સત્શાસ્ત્રોની વાતો છે. હા, એનો સારાંશ ચોક્કસ છે, પણ ખૂબ સર્વે પછી લગભગ 5,000 સફળ અસફળ વ્યક્તિઓને મળ્યા પછી આ પુસ્તક લખાણું છે. અને જ્યારે પ્રકાશિત થયું ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર તરીકે લગભગ 60થી વધારે અઠવાડિયા સુધી રહ્યું, વિચ ઇઝ અ ગુડ રેકોર્ડ. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ અથવા તો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, આધ્યાત્મિક બુદ્ધિ એટલે શું છે? તો એક વાક્યમાં એ લોકો બહુ સરસ, આ બંને લેખકો આ પુસ્તકમાં લખે છે કે વેર યુ ગો બિયોન્ડ સર્ટન હ્યુમન પ્રીકન્ડિશન્સ ઓફ માઇન્ડ, હ્યુમન લિમિટેશન્સ, and create a situation where you create for generations an ideal way of behavior, ideal way of talking, ideal way of dealing, ideal way of working. આધ્યાત્મિક બુદ્ધિ કેવી છે કે તમે સદગુણે યુક્ત તમારું વર્તન હોય, સદગુણે યુક્ત તમારી વાણી હોય, સદગુણે યુક્ત તમારો વ્યવહાર હોય, સદગુણે યુક્ત તમારી કાર્યવાહી હોય, જેથી તમે આવનારી પેઢી માટે ખૂબ સારો આદર્શ તમે મૂકી શકો. તમારી આવનારી પેઢી એમાંથી સમજી શકે, શીખી શકે. જો કામ તો આપણે બધા કરીએ છીએ, પણ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ડોંકી વર્ક ટુ વાઇઝ વર્ક. કોઈ ગધડાની જેમ કામ કરે, કોઈ હાર્ડ વર્ક કામ કરે, કોઈ સ્માર્ટ વર્ક કરે, કોઈ વાઇઝ વર્ક કરે. એટલે કામ તો આપણે બધા કરીએ છીએ, પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી જે કામ કરવું, ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ તમે સ્ટીફન કોવી લો, ઓગ મેન્ડીનો લો, કેન બ્લેન્ચાર્ડ લો, એન્થની રોબિન્સ લો, રોબિન સ્મિથ લો, આ બધા જ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ શીખવાડે છે. કારણ કે એમની સામે બેસનાર વ્યક્તિઓ બધા સાહજિક 2-5 હજાર કરોડનો વ્યવહાર કરતા હોય, દુનિયાના 25-50 દેશોમાં એમએનસી ફેલાયેલી હોય, 15-20 હજાર કરોડ ટર્નઓવર કરતા હોય. એટલે દે આર નોટ ટુ બી ટોટ વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ HR, વોટ ઇઝ સિસ્ટમ, વોટ ઇઝ સ્ટ્રેટેજી. એ કંઈ શીખવાની કોઈ જરૂર નથી. એ લોકોને શું શીખવાડે છે? સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ શીખવાડે છે. તો બહુ જ સરસ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સની એટલે કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની વાતો આ પુસ્તકમાં લખાયેલી છે કે કયા સદગુણો તમારા જીવનમાં હોય તો તમે સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ પર્સન છો.
તમારા ક્ષેત્રનું જ્ઞાન એટલે તમે ઇન્ટેલિજન્ટ તો છો જ. લોકો સાથે તમારો વ્યવહાર સુહૃદયપણાથી ભરાયેલો હોય એટલે તમે ઇમોશનલી પણ ઇન્ટેલિજન્ટ છો. બટ ઇફ યુ આર સ્પિરિચ્યુઅલી ઇન્ટેલિજન્ટ, what values do you carry? Or vice versa. Which values do you carry? Then you can be called a spiritually intelligent person. તો પહેલો સદગુણ લખે છે ફ્લેક્સિબિલિટી. લોકોને અનુકૂળ થવું, સાનુકૂળ થવું. ગરજ હોય ત્યારે તો બધા અનુકૂળ અને સાનુકૂળ થાય, અથવા તો પાવર આવે હાથમાં ત્યારે સામેવાળાને અનુકૂળ અને સાનુકૂળ આપણે થવા માટે પ્રેરીએ. જે પરેશભાઈ 2 વાક્ય બોલ્યા કે તેજી ચાલતી હોય ત્યારે નિલેશ તું 10 મિનિટમાં જવાબ આપે છે પછી બીજાને ફોન કરું. એટલે પાવર હોય ત્યારે સામેવાળે અનુકૂળ અને સાનુકૂળ થવાનું, અને મંદી હોય ત્યારે નિલેશભાઈ યાર એક પ્રોપર્ટી તો તું ગમે તેમાં અઠવાડિયામાં કરી આપ. આ વાક્ય તમે બોલ્યા ને, એ વખતે આપણે સાનુકૂળ અનુકૂળ થઈએ. એટલે કોઈ વખત આરબીએ રેર ને અનુકૂળ થાય અને કોઈક વખત રેર આરબીઆઈ ને અનુકૂળ થાય. ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. એ આધ્યાત્મિક બુદ્ધિ છે. તો ફ્લેક્સિબિલિટી, અનુકૂળતા. હું મોટો છું એવું નહીં, હું વિશેષ છું એવું નહીં, હું વધારે જાણું છું એવું નહીં. ફ્લેક્સિબિલિટી એટલે શું? આપણે સાથે બેસીને વાત કરીને આ પ્રોજેક્ટ કેવી રીતે કરીએ જેથી મને લાભ થાય, તને પણ લાભ થાય, હું પણ કમાઉં, તું પણ કમા, હું પણ સુખી થઉં, તું પણ સુખી થા. આ આધ્યાત્મિક બુદ્ધિની પહેલી મોટી સદગુણની વાત છે, ફ્લેક્સિબિલિટી. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ બહુ વર્ષો ચર્ચા કરીને બુદ્ધિમત્તા, ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી કે વોટ ઇઝ ઇન્ટેલિજન્સ, બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય. તો હાર્વર્ડ યુનિવર્સિટી ડેફિનેશન સેઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. કે કંઈક ચેન્જ આવે ત્યારે કેટલી જલ્દીથી તમે એ નવા ચેન્જને અનુકૂળ થઈ શકો છો. આ મર્સિડીઝ એસયુવી બનીને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી. તો રોલ આઉટ કરતી વખતે ખબર પડી કે આ બીમ થોડો નીચે છે. એટલે બીમ તો એની જગ્યા છે પણ કે ગાડી થોડી ઊંચી છે, તો ગાડી બહાર નહોતી નીકળતી. 4, 5, 10 એન્જિનિયર ભેગા થયા અને 15 મિનિટની ચર્ચાના અંતે નક્કી કર્યું કે બીમ તોડવો પડશે, કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી. ગેટ કીપર દૂર ઉભા હતા ને એને આવીને નજીક કીધું સર બીમ તોડાય નહીં. 10 એન્જિનિયરની સામે જોયું, મર્સિડીઝના એન્જિનિયર, બીમ ના તોડે કેવી રીતે ગાડી બહાર કાઢવી? તો કે સાહેબ 4 ટાયરની હવા કાઢી નાખો, ગાડી બહાર નીકળી જશે. બહાર ખાલી હવા ભરવાની, બીમ થોડે તોડાય. 10 એન્જિનિયર આમ જોઈ રહ્યા, ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસી, અને પછી બધી ગાડીઓ એ રીતે બહાર કાઢી. બહાર આવીને હવા ભરી દેશું, બીજું શું. આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો, નાના માણસો પાસેથી આવે છે. એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ. ફ્લેક્સિબિલિટીનો આ કરતા ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું, એની પાસે પણ કંઈક સારો વિચાર હોય, એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય. કારણ કે બાંધકામ તમે કરો છો આરબીએ, પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રેર વાળાને ખબર હોય. હા, કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે. એમ આઈ રાઈટ? એટલે ઇન્ફોર્મેશન શેરિંગ એક આ પણ એક મોટી વાત છે. બીજી, તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારા બહુ સ્ટ્રોંગ થાય. અકોર્ડિંગ ટુ હાર્વર્ડ સ્ટડી 80% ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ્સ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. કોઈ પણ ધંધાનો 80% વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે. 20% તમારી ટેકનિકલ એક્સપર્ટાઇઝ. All the academics that you have, all the technical expertise you have, all the experience that you have, know-how, back support systems, platforms, એનો 20% જ રોલ છે. 80% રોલ શેનો છે? તમારા માનવીય સંબંધો. ઘણા બધા આરબીઆઈના મેમ્બર્સ એવા હશે કે એમને જ્યારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે, તેના મોઢે જે 1-2 નામ પહેલા હોય ને એ માનવીય સંબંધોવાળા સમજવાના, કે એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે. Human relations are most critical. એ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અને જે એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય
જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય, કોઈ પણ પ્રકારનું જાહેર જીવન. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટલાદરા બરોડામાં હતા. એમની ઉંમર 90 વર્ષની, 2010ની સાલની વાત છે. મંદિરના દાદરા બે સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા. વરસાદ પડેલો હતો, આરસના પથ્થરો ભીના હતા, એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા. 5-7 હજાર માણસો દર્શન કરવા ઉભેલા. એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝિટેશન સેવક સંતનો હાથ છોડીને નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધું. આ માનવીય સંબંધો કહેવાય. આ દરજ્જાની વ્યક્તિ, આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે 1988માં, એટલે આજથી 35 વર્ષ પહેલા. કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, કેન્યાની પાર્લામેન્ટમાં થયું છે, અને 40 કરતાં પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે. પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો, એને એક નાનું પુષ્પ આપવું હતું. પ્રમુખ સ્વામી મહારાજ એમને અટેન્ડ કર્યો. 2004માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ગયેલા. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું. FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની એસ્કોટ હતી, જે રેર કહેવાય અમેરિકામાં, અને એ કમર્શિયલ ફ્લાઇટ હતી, પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઊભી રાખી હતી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ. જે ટર્મિનલ 4 JFK જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટનું જ પ્લેન ઊભું રહે. ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઊભી રહી હતી. કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા, એટલે એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપેલું. પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા. દૂરથી એક નાના બાળકે બૂમ પાડી કે સ્વામી, એમ કે ચિઠ્ઠી ઊંચી કરી. પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે 5મા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ છે, તમે આશીર્વાદ આપજો. ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજ્યા. જમીને પછી પહેલો પત્ર એ 5મા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે, તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ. વોટ અ હ્યુમન રિલેશન. તમારી ગમે તેટલી પ્રોપર્ટીઝ હોય ને, તમારી એસેટ નથી. તમારા બેંક એકાઉન્ટ છે, તમારી એસેટ નથી. તમારી એસેટ લોકો છે. કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા, નિભાવ્યા, અને એમાંથી પરસ્પર લાભ થયો, ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1200 સંતોને દીક્ષા આપી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ફક્ત 5 ધોરણ ભણેલા, અને અમે 1200 સંતોમાંથી 750 થી પણ વધારે ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ, ગૂગલ, નાસા એમાં કામ કરીને 25 વર્ષની ઉંમરે $1.5-2 લાખનો સેલરી છોડીને આવ્યા છે. અને અહીંયા આવીને પછી 7 વર્ષની રિગરસ ટ્રેનિંગ, પછી દીક્ષા મળે, ફૂલ સેફરન પછી મળે. હવે પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય. તમારા 2 દીકરા દીકરીને એક મોટા કરીને 20-20 વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલો છો કે આના કરતા તો તું, બાકીનું વાક્ય તો ઘણું બધું હોય. તો અમને 1200 સંતોને એમણે દીક્ષા આપી. એ પોતે 5 ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ. હા, તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કંઈ જામ્યું નહીં હોય ને કંઈ ફાવ્યું નહીં એટલે અહીં ભેગા થઈ ગયા છે. નોર્મલી સંતોને જુઓ ને એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય, કે બહુ ફાવ્યું નહીં હોય, અને કે બિચારા અહીં બેસી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. હમણાં 3 મહિના પહેલા 7મી ડિસેમ્બર 7/12 પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજે ઓન સિંગલ ઓકેઝન 107 યુવાનોને દીક્ષા આપી. 107 એટ વન ગો. આ એટલા માટે વાત કરું છું કે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ શું, તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો, એને સમજી શકો, એની નીડ્સને સમજી શકો, એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો. હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય, વિચ પ્રોડ્યુસીસ રિઝલ્ટ્સ. હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે
કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે. સારું છે, સાચું છે, થશે આગળ, થોડું બગડેલું છે પણ સુધરી જશે. આ પોઝિટિવિટીથી માણસ જીવે. દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રોગર. એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચ્યું. એમણે કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે. મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઆલિટી એન્ડ મેનેજમેન્ટ. સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે? તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ એમને નિમ્યા અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ્સ. વોટ ડુ ટાઈપ એક્સ મેનેજર્સ ડુ એન્ડ સી એન્ડ હેવ એન એટીટ્યુડ? તો ડગલસ મેકગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે, એ લોકોનો એટીટ્યુડ શું છે? આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે, આ નીરસ જેવો છે, આનામાં બુદ્ધિ ઓછી છે, આ ટાઈમે કામ પર નથી આવતો, આ કંઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે. આવા એટીટ્યુડથી કર્મચારીને જોવે છે. અને જે સફળ કોર્પોરેશન્સ છે એમાં ટાઈપ વાય મેનેજર્સ, એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે? સારો છે, આને તક આપીએ તો પ્રગતિ કરે એવો છે, આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવે એવો છે, આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે, પેલો કંપનીને વફાદાર છે. એમ પોતાના કર્મચારીઓમાં 2-3 સદગુણો જાણી રાખે છે. ટાઈપ એક્સ એમ કે જો આ તો 2-4 વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો. ટાઈપ વાય કેવું કહે છે કે ના, હું એને રિટેન કરીશ, આ વ્યક્તિને મારે 20 વર્ષ મારી પાસે રાખવો છે. એટીટ્યુડ જ આખો ડિફરન્ટ. જ્યાં ટાઈપ વાય નો એટીટ્યુડ છે ને એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે, એ આધ્યાત્મિક બુદ્ધિ છે, માણસની કિંમત કરે. અને ક્યાંક અહમમાં આવીને તમે માણસની કિંમત ના કરો, ધેટ ઇઝ ટાઈપ એક્સ મેનેજર્સ. તમે તમારા કર્મચારીઓને કઈ દ્રષ્ટિએ જોવો છો એની ઉપર તમારો ગ્રોથ બહુ જ રહેલો છે. આ બધું તમારે ઇનિશિયલ ટ્રેનિંગના પ્રોસેસમાં તમે જે સ્કૂલ ઓફ નોલેજ શરૂ કરો છો એમાં બધું જ આવશે. ખાલી કાયદા કાનૂન વિશે જ્ઞાન નહીં, તમારા ફ્રેટર્નિટી વિશે જ્ઞાન નહીં, પણ ઓલ ધીસ એટીટ્યુડ, હ્યુમન રિલેશન્સ, એવરીથિંગ. તો કર્મચારી તરફનો દ્રષ્ટિકોણ એક સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કોરોના દરમિયાન ઘણી બધી કંપનીઝે જે રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે એમાં હેટ્સ ઓફ ટુ રતન ટાટા. કઈ રીતે પોતાના કર્મચારીઓને સાચવ્યા છે, આટલું પણ ઓછું નથી આવવા દીધું. તો દે આર ટાઈપ વાય મેનેજર્સ. એ લોકોનો ગ્રોથ અનબિલીવેબલ હોય. મુખ્ય મેનેજમેન્ટ પ્રિન્સિપલ પણ સ્પિરિચ્યુઆલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. એ શું છે? યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. સિમ્પલ. તમારે કામ કરવાની જરૂર જ નથી, તમે ખાલી તમારા માણસોને સાચવી લો બસ. તમારા માણસો તમારું કામ કરશે. અગેન આઈ રિપીટ, યુ ટેક કેર ઓફ યોર પીપલ વિલ ટેક કેર ઓફ યોર વર્ક. તમે તમારા માણસોનું ધ્યાન રાખો બસ. એ તમને ગુડ મોર્નિંગ કે ભલે ચપરાસી છે પણ એને જો એટલી ખાનદાની દેખાડી, તમે પણ આંખમાં આંખ નાખીને એને ગુડ મોર્નિંગ કોને, અથવા તો નમસ્તે, નમસ્કાર, પ્રણામ, જે કંઈ પ્રણાલિકા તમે સેટ કરી હોય ઓફિસમાં. પણ નાનામાં નાના ચપરાસી પ્યુન પણ તમને ટેબલ ઉપર ટી કોફી મૂકે તમે આવો ત્યારે તમારે થેન્ક યુ બોલવું જોઈએ. એ મારો ક્લાસ 4 કર્મચારી છે, હું એને પગાર આપું છું એટલે મૂકીને જતો રહે, તો બિચારો મૂકીને જતો રહેશે. તમે થેન્ક યુ ના કીધું ને, તમારી માણસાઈમાં ખામી કહેવાય. ભલે તમે શેઠ છો, ભલે તમે માલિક છો, માણસ છે ને સામે. અને મેં પહેલા કહ્યું એમ, ઘણા બધાના દિવસો બદલાઈ જાય છે. હા, એ સુપર સોલ્ટ કોઈ સમર સોલ્ટ મારીને ક્યારે ઉપર પહોંચી જાય, અનબિલીવેબલ. અમે તો ત્યાં 2-3 કોન્ફરન્સીસમાં હમણાં 2-3 મહિના પહેલા ત્યાં બેંગ્લોર ગયા હતા, સ્ટાર્ટઅપ કોન્ફરન્સીસ હતી. શું છોકરાઓને મળ્યા, 20, 22, 25 વર્ષના છોકરાઓ, શું આઈડિયાઝ છે એની પાસે. અને બીકોઝ ઓફ ધોઝ આઈડિયાઝ જે લોકોને MF મળ્યું છે, PE મળ્યું છે, અનબિલીવેબલ. 22 વર્ષના છોકરાને વિચાર આવ્યો કે ચશ્માના કાચ કસ્ટમાઇઝડ હોય નંબર પ્રમાણે, કપડાં તમારી બોડીની સાઇઝ પ્રમાણે કસ્ટમાઇઝડ હોય, બૂટ કેમ કસ્ટમાઇઝ નહીં? બસ વિચાર આવ્યો. બૂટમાં સીધું 7 પછી 8 નંબર, 8 પછી 9, 9 પછી 10. કેમ કોઈને 8.5, 8.5 નો પગ ના હોય? એ કસ્ટમાઇઝ કેમ નહીં? એની પરથી સાયન્ટિફિક રિસર્ચ થઈ
કે તમારો 8.5નો પગ હોય તો તમે કાં તો 8નો બૂટ પહેરો કાં તો 9નું પહેરો. 9નું પહેરો તમને થોડું લૂઝ પડતું હોય, મજા ના આવે, એટલે તમે 8નું જ પહેરો. થોડું ટાઈટ પડતું હોય તો એ તમારું એક્યુપ્રેશર પગમાં થયા કરે એટલે 20, 25, 40 વર્ષે બેક પ્રોબ્લેમ ને નેક પ્રોબ્લેમ. એ પછી રિસર્ચ કરી. You would be surprised to know that this idea, this research got $200 million of mutual fund. $200 million idea. આ આઈડિયા જનરેટ કરનાર એક સામાન્ય ચપરાસીનો છોકરો છે. એટલે તમારા ઓફિસમાં કોઈ ચપરાસી કે કોઈ પ્યુન હોય ને એનો છોકરો જો આવો આઈડિયા જનરેટ કરશે ને $200 million લઈ આવશે ને તમારી કંપનીને બેઠી ખરીદી લેશે. હા, પ્રોપર્ટી સાથે. એક જ મિનિટમાં તારો આખો ભાવ બોલ. અત્યારે પહેરેલા કપડે ઓફિસમાંથી નીકળવાનો ભાવ બોલ. $200 million લઈને રાજકોટમાં આવે એટલે ગમે તેને ખરીદી લે. એટલે કોઈ માણસ નાનો નથી, એની હંમેશા કિંમત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે. હરિભક્તોની આગળ પણ પૂજ્ય લખે. વોટ અ રિસ્પેક્ટ ફોર પીપલ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો આ ફ્લેક્સિબિલિટી, એમાં મેં પહેલી વાત કરી ચેન્જ, બીજી વાત કરી લેસ ઓન આઈ, ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ. આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે. બીજો સરસ સદગુણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં બતાવે છે સેલ્ફ અવેરનેસ, અત્યંત સ્વજાગૃતિ. હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, મારી આસપાસ કોણ લોકો છે, મારે આ કરાય ન કરાય, એની અત્યંત જાગૃતિ. પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરના 2016માં એક બહુ જ ગુજરાતના આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિ એમણે સરસ પોતાનું ઓબ્ઝર્વેશન કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ તો 80 વર્ષનું જાહેર જીવન જીવ્યા, 8 decades of public life. એમાં 41 વર્ષથી તો હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું, પરિચયમાં છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાજ્ય કક્ષાના, રાષ્ટ્ર કક્ષાના, આંતરરાષ્ટ્રીય કક્ષાના નાના મોટા પ્રશ્નો એમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પણ ક્યારેય એક પણ અભિપ્રાય માટે અથવા તો અભિપ્રાય વ્યક્ત કર્યો એમાં એક પણ શબ્દ માટે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. નો કોન્ટ્રોવર્સી. આ શું કહેવાય? સ્વજાગૃતિ, અત્યંત સેલ્ફ અવેરનેસ. ગમે તે પ્રસંગમાં આવ્યો પણ એ સ્વજાગૃતિ. તમે થોડા વર્ષ પહેલા વિડીયો એક જોયો હશે કે એક જગ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં હતા અને ત્યાં પછી એક ઉદ્ઘાટન હતું, કંઈક આઈ થિંક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ હતો. પછી એમના હેલ્પે એમને હાથમાં ટિશ્યુ પેપર આપ્યો એટલે એમને હાથ લૂછ્યા. પછી 2 વાર આમ નજર કરી કે આજુબાજુ કોઈ જગ્યાએ ડસ્ટબિન નથી, એમને સીધો ખિસ્સામાં મૂકી દીધો. આ સ્વજાગૃતિ કહેવાય, અત્યંત સેલ્ફ અવેર. લે, મને ખબર નહોતી, આવું બોલાય જ નહીં. કોઈ પણ વાક્ય લેથી શરૂ થાય ને એમાં કઈ લેવાનું હોય જ નહીં. લે, મને કઈ ખબર નહોતી, લે એવું છે, લે હું આવું બોલ્યો તો. તું લેથી શરૂ કર ને વાક્ય, એટલે તારામાં કઈ લેવાનું છે જ નહીં અને તને કઈ દેવાનું નથી. You should be confident what you are talking, what you are meeting people, how are you expressing people around you. એની માટે તમે અત્યંત સ્વજાગૃત હોવા જોઈએ. કેનેડાની પાર્લામેન્ટમાં 300-350 પાર્લામેન્ટ્સમાં એનાઉન્સમેન્ટ થયું કે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે દરેક સાંસદ પોતાના સ્થાને ઊભા થાય અને પ્રમુખ સ્વામી મહારાજનું બહુમાન કરેલું. સ્ટેન્ડિંગ ઓવેશન થયું. કેનેડાની ધરતી ઉપર ત્યાંની પાર્લામેન્ટમાં 350 પાર્લામેન્ટેરિયન્સ ઊભા થાય તમારા સન્માન માટે. એ વખતે સેલ્ફ અવેરનેસ બહુ અઘરી છે. તમે અહમમાં આવી જાઓ, એ પ્રવાહમાં તણાઈ જાઓ અને માન સન્માનના સ્વાદમાં તમે ગરકાવ થઈ જાઓ. પ્રમુખ સ્વામી અત્યંત સ્ટેબલ. બાજુમાં બેઠેલા સંતને કીધું તું ઊભો થા, એટલે કે તમે ઊભા થાવ. પેલા કહ્યું કે સ્વામી એ તો તમારું નામ બોલાણું છે. સ્વામી કે તારા હાથમાં ઠાકોરજીની મૂર્તિ છે, જ્યાં મૂર્તિ છે ને એ ઠાકોરજીની મૂર્તિ છે, ભગવાનનું સન્માન છે, એમના લીધે આપણને બોલાવે છે, આપણું નથી. આ કોન્શિયસ રહેવું એ વખતે. અગેન ઇન વન લાઈન, કેનેડાની પાર્લામેન્ટમાં 350 MPs તમારી સામે તમારા સન્માન માટે ઊભા થયા હોય અને પછી તમારી નામની જાહેરાત થાય, એ વખતે તમને આ કોન્શિયસનેસ આવી
પોસિબલ જ નથી. અત્યંત સ્વજાગૃતિ. તમને અત્યારે બોલિવૂડના 5 નામ પૂછું એટલે તમે મને 10 આપશો. હું નાના નાના જ આંકડો બોલું છું, તમે વધારે આપશો, પણ સામાન્ય દ્રષ્ટાંત આપું છું. હું તમને 5 ક્રિકેટરના નામ પૂછું એટલે તમે 25 આપશો. ચલો, એ માહિતીની દ્રષ્ટિએ અથવા જાગૃત નાગરિક તરીકે કંઈ ખોટું નથી. પણ હમણાં પૂછ્યું કે તમારા દીકરા અને દીકરીના 5 મિત્રોના નામ મને આપો, તો તમારામાંથી 90% ફેલ થશે. એમ આઈ રાઈટ? ટેલ મી યસ ઓર નો. હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બધા હાથ ઊંચો કર્યો. તમે પેલું ન જાણો એવું નથી કહેતો. માહિતીના ભાગરૂપે, એક જાગૃત નાગરિકના ભાગરૂપે સમાજમાં શું ચાલી રહ્યું છે જાણવા માટે કરવું જોઈએ. પણ તમારા સંતાનો માટે તમે કેમ જાગૃત નથી, સેલ્ફ અવેર કેમ નથી? એટલે તમારી વ્યવહારિક બુદ્ધિ છે પણ આધ્યાત્મિક બુદ્ધિ નથી. એ તો ફેમિલી કમ્સ ફર્સ્ટ. તમારા મંદિરમાં એક આવ્યા હતા એક ભાઈ અને એના નાના દીકરાને લઈને. આમ તો 12-13 વર્ષનો હતો, અર્લી ટીનમાં હતો. સાજીક અમારા સંતોએ પૂછ્યું કે પિતાને કે કયા ધોરણમાં ભણે છે? તો પિતા કે બેટા કહેતો સ્વામીને કયા ધોરણમાં ભણે છે, ખબર પડી? પિતાને ખબર જ નહોતી કયા ધોરણમાં ભણે છે. પછી મારે સંતે પૂછ્યું કે કેટલા સબ્જેક્ટ ભણે છે, કેટલા વિષયો છે? એટલે એમને કારણ કે સંતે ખબર પડી ગઈ એટલે સેકન્ડ ક્વેશ્ચન, કેટલા સબ્જેક્ટ ભણે? સ્વામી ઘણા બધા સબ્જેક્ટ ભણે છે, દિવાળી ઉપર પાછી બીજી ટેક્સ્ટ બુક લાવી આપે છે. એટલે તો ફાડી નાખે છે એટલે તું લઈ આવે છે કે દિવાળી પર સબ્જેક્ટ બદલી ના જતા હોય ધોરણમાં. જાગૃતિ નથી. 12 વર્ષનો એક છોકરો બીડી પીવા માંડ્યો. એના પિતા પણ એને લઈને મંદિરે અને સંતો પાસે આવેલા. સ્વામી આને કહો કે આ 12 વર્ષનો છે બીડી પીવે છે. અમારા સંતે પૂછ્યું તમે નજરે જોયું કે કોઈના કીધેલી વાત કરો છો? નજરે જોયું. પૂછો કે એટલે આ છોકરાનું મોઢું આમ નીચું થઈ ગયું. બીજો પ્રશ્ન અમે પૂછ્યો કે એમની સાથે વાત તો કરીએ પણ પહેલા તમારી સાથે વાત કરી છે, તમે સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, ઘરમાં પીવો છો? તો કે હા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારેક ઘરમાં બેઠા હોય સિગરેટ પીવાનું મન થાય ને ઘરમાં સિગરેટ ખૂટી ગયું હોય, પેકેટમાં એક ના હોય, તમે આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે? તો કે હા. અમારા સંત કે બસ ચેપ્ટર એન્ડ્સ. ચોથો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો. કે તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલ્યો એટલે એની હિંમત આવી ગઈ, ડગલા મંડાઈ ગયા. પાનના ગલ્લા તરફ એના ડગલા મંડાઈ ગયા. હવે એક છેલ્લો કાર્યક્રમ બાકી હતો એને જાતે પૂરો કરી નાખ્યો. સેલ્ફ અવેર હોવું જોઈએ કે મારી નાનામાં નાની ક્રિયાથી મારી નેક્સ્ટ જનરેશન, મારા ફેમિલી ઉપર એની શું ઇમ્પેક્ટ પડશે. According to Harvard study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળ બાળક ક્યાંથી બોલતા શીખે છે? તો કે એના માતા પિતા પાસેથી, અને એમાં એની માતા પાસેથી. એક નાનો 2.5 વર્ષનો બાળક એના ફાધર ઘરમાં આવે તો જોશથી બોલ્યો લુચ્ચો આવ્યો. ફાધરને આશ્ચર્ય થયું, આ મને લુચ્ચો કહે છે. પછી ખબર પડી કે એની માતા હતી એમ વાલમાં લુચ્ચો થઈ ગયો છું, તોફાની થઈ ગયો છું. આમ ના બાળકને કેમ તોફાની થઈ ગયો છું, નાના બાળકને આમ વાલ જ હોય, વાલ કરતા તોફાની થઈ ગયો છું, ભણતો નથી, લુચ્ચો થઈ ગયો છું, ખોટું બોલત. એમાંથી એને લુચ્ચો શબ્દ પકડાઈ ગયો તો પપ્પાને કહી દીધો. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ યુ આર એબ્સોલ્યુટલી સેલ્ફ અવેર. તમે તમારા ફિલ્ડ વિશે બોલીએ છો કે આ વસ્તુની મને ખબર નહોતી, ઇટ્સ રોંગ. તમે તમારા ફેમિલી વિશે બોલી ના શકો કે આ તો મારી ધ્યાન બહાર જ ગયું, ઇટ્સ રોંગ. એ સ્વજાગૃતિ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી. એન્વાયરમેન્ટલ, મેડિકલ, એજ્યુકેશનલ. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર નીકળો, પહેલા નંબર 8 હતો, હવે નંબર 48 છે. આબુથી માંડીને બોમ્બે સુધી દર 25-50 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું પણ એ વોઝ ફુલ્લી સેલ્ફ અવેર. કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે આ શ્રદ્ધાંજલિ સભામાં મહાનુભાવે વાત કરી હતી, 40 વર્ષથી નજીક છું, કોઈ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં કે ખાનગીમાં એક પણ જગ્યાએ વિવાદ થાય એવી વાણી કે વર્તન રાખ્યું નહીં. ધેટ ઇઝ સેલ્ફ અવેરનેસ. એક ત્રીજી સુંદર વાત છે, મને આપ્યો સમય છેલ્લી 5 મિનિટ બાકી છે, હું ખાલી લિસ્ટ આઉટ કરી દઉં છું. ના 9 વાગ્યા પછી બધાને જમવાનો સમય થયો. સંતોને છૂટ ના આપી હું બોલવાની વધારે, કારણ કે અમે તો કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ, ખાલી ઘડિયાળ સાથે નહીં. હા, દિવસ બદલાઈ જાય હમણાં અમે ચાલુ રાખીએ તો. અમારે વારા પરથી એક સ્વિચ પાડ્યા કરવાની, બીજું શું.
હા બસ, એટલે 5 મિનિટમાં પૂરું કરું છું. તો ત્રીજો સરસ સદગુણ, કોઈક વખત ફરી વખત મળશું ત્યારે હું એને પણ એલાબોરેટ કરીશ, પણ તેનું ખાલી લિસ્ટ આઉટ કરી જાઉં છું. ત્રીજો મોટો સદગુણ છે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. જીવનમાં દુઃખ આવે ને એનો સામનો પણ કરી શકે અને દુઃખનો ઉપયોગ પણ કરી શકે. પોતાના ઓર્ગેનાઇઝેશનને ગ્રો કરવામાં, વ્યક્તિત્વ ગ્રો કરવામાં. દુઃખ આવે તો દુઃખ માની ના લે, સામનો પણ કરે અને દુઃખનો ઉપયોગ કરે. આપણા કન્ટ્રીમાં જે ટોપ વ્યક્તિ છે ને એની પાસે આ નેક છે. એને કોઈ ગાળ દે ને એ ગાળને પણ એ વોટ બેંકમાં આમ બદલી નાખે છે. એ નેક જોઈએ. ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. ફેસ પણ કરી શકે અને ઉપયોગ પણ કરી શકે. ચોથો સદગુણ લખ્યો છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સમાં, એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે ને, કંઈ પણ વસ્તુ જોવે ને એમાંથી વિચાર આવે કે હું મારી કંપનીમાં આનો ઉપયોગ કરી શકું, હું મારા વિકાસમાં આનો ઉપયોગ કરી શકું, હું મારા કર્મચારીઓના વિકાસમાં આનો ઉપયોગ કરી શકું, હું આમાંથી કંઈક સમાજને આપી શકું. કંઈ પણ જોવે, કંઈ પણ સાંભળે. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. કારણ કે ક્લેરિટી હોય એટલે એમાં પ્રતિબિંબિત તરત થાય. 2008ની સાલમાં પેરિસમાં એક હોટલમાં 2 મિત્રો ભેગા થયા. આ સત્ય ઘટના હું તમને કહું છું. એક મિત્ર અમેરિકાથી આવેલો, એક મિત્ર ત્યાં પેરિસ હતો. 5 દિવસ અને વર્કિંગ વીક હતું. પછી વીકેન્ડ પર બંને મિત્રો ત્યાં હોટલ પર જમવા માટે ભેગા થયા. 6-8 મહિના પછી ભેગા થતા હતા. 2-2.5 કલાક બેઠા, વાતો ચીતો કરી, જમ્યા કર્યા. બહાર આવે ને તો લાંબી ક્યુ હતી ફોયરમાં. એટલે રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે આ ક્યુ શેની છે? એટલે રિસેપ્શનિસ્ટે કીધું કે ભાઈ બહાર સખત બરફ વર્ષા ચાલે છે, હેવી સ્નોફોલ છે આખા પેરિસ સિટી ઉપર, એટલે ટ્રાફિક સ્લો છે અને અમુક સ્ટ્રીટમાં તો જામ છે. અને આપણી સ્ટ્રીટ છે એ ફૂડ સ્ટ્રીટમાં વચ્ચોવચ્ચ છે, એટલે 2 બાજુથી કેબ પણ હાયર થઈ જાય છે. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવે એ લોકો બધા નીકળે છે, અને જે લોકો કેબ એટલે ટેક્સી દ્વારા આવ્યા છે એ લોકોની આ ક્યુ છે. એમ કરીને રિસેપ્શનિસ્ટે 2 યુવાનોને પૂછ્યું કે સર, હેવ યુ કમ બાય કેબ ઓર યુ હેવ યોર ઓન કાર? એટલે કે વી હેવ કમ બાય કેબ. સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં આવી જાઓ. એટલે બંને જણા પ્રેમથી ક્યુમાં જોઈન થઈ ગયા. જે રીતે ક્યુ મૂવ થતી હતી ને એની પરથી ખબર પડી કે આ 2-2.5 કલાક આપણે અહીંયા બેસવાનું જ છે. આ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો શું કરીએ? કે મોબાઈલ ખોલીએ, વોટ્સએપ ખોલીએ, કારણ કે સ્નોફોલ બહાર હતો એટલે બીજું કંઈ ચાલવાનું તો થતું, ચાલતા જવાયું હતું નહીં. ચલો એનોય વાંધો નથી. કોઈ ઈમેલ ખોલે, 2-4 ઈમેલનો જવાબ આપવાનો હોય કરી આપે. કોઈ વળી ઉત્સાહિત આમ ગોળ ફરીને ક્યુ સાથે એક સેલ્ફી લઈ લે અને પછી પોસ્ટ કરે અને લોકો બધા ઓ હા ઇમોજી બધી આવવા માંડે લાગણીની. આમાંથી એક યુવાનને વિચાર આવ્યો, 26 વર્ષનો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? દરેક સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં આ પરિસ્થિતિ થતી જશે. આનું નિરાકરણ છે કે નહીં? હું આ લોકોને મદદ કરી શકું કે નહીં? અને આ પરિસ્થિતિમાંથી હું બિલિયન્સ ઓફ ડોલર્સ બનાવી શકું કે નહીં? ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આપણે તો બેસિક બરફ પડે છે ને, વરસાદ આપણે બંધ થાય ભાઈ નીકળીએ છીએ. એમાંથી 2 જણાએ વિચાર કર્યો કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જ્યાં લોકો કેબને પ્રી ઓર્ડર કરી શકે. એ ચર્ચા ચાલી ટેકનિકલી. 2.5 કલાક પૂરા થઈ ગયા. કન્સ્ટ્રક્ટિવ યુઝ ઓફ ટાઈમ. પછી છૂટા પડ્યા. 2 દિવસ પછી પેલો એમનો મિત્ર કેલિફોર્નિયા પાછો પહોંચી ગયો. ચર્ચા ચાલુ રાખી. 6 મહિનામાં એપ ડિઝાઇન કરી. લોસ એન્જલસમાં 2-4 કેબમાં, ટેક્સીમાં એમને પ્રયોગ કર્યો, સફળ. 50-100માં કર્યો સફળ, 200-500માં કર્યો સફળ, 1000-2000માં કર્યો સફળ. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના 66 દેશોમાં રોજની 3 મિલિયન એટલે 30 લાખ લોકોને રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. ઉબરનો જન્મ પેરિસમાં 2008માં સ્નોઈ નાઇટમાં હોટલમાં રિસેપ્શનમાં કેબ માટે રાહ જોવા બેઠેલા 2 યુવાનો દ્વારા થયેલી છે. એ વ્યક્તિનું નામ ટ્રેવિસ કેલેનિક, જે ઉબરના માલિક, યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. અને એનો ફ્રેન્ડ જે હતો એ લિટલ નોન છે, ઓછું નામ છે એનું, સાયલેન્ટ પાર્ટનર છે, એનું નામ ગેરેટ. તો આ કયો મુદ્દો છે આપણે જોઈએ છે? ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, કંઈક સહેજ સાંભળે, કંઈક વાત આવે એમાંથી એને બહુ જ મોટો વિચાર આવી જાય. બહુ જ મોટો વિચાર આવી જાય. દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય વિઝન. પછી 5મો મુદ્દો લખે છે, 8 છે, હું લિસ્ટ આઉટ કરી જાઉં. 5મો મુદ્દો લખે છે એન એબિલિટી ટુ સી કનેક્શન બિટવીન ડાયવર્સ થિંગ્સ.
ડાયગોનલ 180 ડિગ્રી બે જુદી દિશામાં બે વાત હોય ને એની વચ્ચેને કનેક્શન દેખાય. આ બહુ સરસ મુદ્દો છે, ફરી કોઈ વખત આપણે વાત કરશું. પછી છઠ્ઠો સદગુણ છે an ability to cause as little harm as possible. ઓછામાં ઓછું નુકસાન થાય વ્યક્તિને, સમાજને, પર્યાવરણને, એ એનામાં કુદરતી કુને હોય, કુદરતી એક આવડત હોય કે ઓછામાં ઓછું નુકસાન એ પહોંચાડી શકે. 7મો અને 8મો મુદ્દો બહુ જ ભવ્ય છે, શાંતિથી સાંભળી લેજો. 7મો મુદ્દો છે an ability to ask and probe fundamental questions. કોઈ પણ વાત, પ્રોજેક્ટ, વિચાર એને મૂળભૂત પ્રશ્નો એ પૂછી શકે, ડીપમાં જઈ શકે, ફાઉન્ડેશન સુધી જઈ શકે. જ્યાં સુધી ફૂલ ક્લેરિટી ના થાય ત્યાં સુધી પહેલું ડગલું ભરે નહીં. અને 8મી વાત લખે છે an ability to work against a convention. માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને કામ કરી બતાવે. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું, ફર્સ્ટ પ્રોજેક્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. અત્યારે એની અમે સિરીઝ ચલાવીએ છીએ, ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. તો અમે હેરોમાં જગ્યા લીધી અને ત્યાં આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે અમારી પીસ અને પ્રાઇવસી જતી રહેશે. કેસ કોર્ટમાં ચાલ્યો, સિગ્નેચર કેમ્પેઇન ચાલી અને કોર્ટનું ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર નહીં કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ. બીજું વાક્ય બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું ને એ સ્વીકારી લેવાનું. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય. એટલે તમે સ્ટ્રેસમાં ના આવો. તમે સ્ટ્રેસ શબ્દ યુઝ કરેલો, સ્ટ્રેસ અને ટેન્શનમાં આવી જઈએ. એમાં 2 વાક્ય, જેવી ભગવાનની ઈચ્છા, અને બીજું મેં મારો પ્રયત્ન પૂરો કરી લીધો, મારી પાસે જે રિસોર્સ હતા મેં બધા કામે લગાડી દીધા, હવે જે પરિણામ આવે મારે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, સી ધ ડિટર્મિનેશન, કે આપણે નક્કી કર્યું છે ને કે લંડનમાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જગ્યાએ શોધવા માંડો. બીજી જગ્યા નિસદનમાં શોધી તે 1995માં મંદિર પૂરું કર્યું. સ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ બધું ઇટાલી અને બલ્ગેરિયાથી આવે. આ તમારા વિષયની વાત છે એટલે હું કહું છું. કારણ કે અહીંયાનો સ્ટોન અને અહીંયાનો માર્બલ એ લંડનની એક્સ્ટ્રીમ ક્લાઇમેટ સહન ના કરી શકે, ફાટી જાય. એટલે ત્યાંનું જ વાપરવું પડે. ત્યાંથી બધું કંડલા આવે યુરોપથી, કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં ગળાય, ત્યાંથી પાછું કંડલા આવે, કંડલાથી કન્ટેનર્સ ભરાઈને ઇંગ્લેન્ડ જાય. આ હું 95ની વાત કરું છું, આજથી 25 વર્ષ પહેલાની વાત કરું છું. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન, એવો આ પ્રોજેક્ટ થયો. ટુ વર્ક અગેન્સ્ટ અ કન્વેન્શન, માન્યતા વિરુદ્ધ, ઢાંચા વિરુદ્ધ જઈને કામ કરી બતાવવું. કોર્ટનો ઓર્ડર છે, સ્વીકાર્ય છે, માન્ય છે, બીજી જગ્યા શોધવા માંડો, ત્યાં કરવું છે. અને કર્યું. અને જ્યારે કર્યું ત્યારે 1995માં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. સામેવાળી વ્યક્તિ તમને કે આ ના થાય, હવે તું બોલ્યો છું ને નહીં થાય એટલે હવે તો થશે જ. આ વિલ પાવર અને કોન્ફિડન્સ. આમાં કોઈ અનીતિની, ગેરકાયદે જવાની વાત નથી, નીતિ નિયમ અને કાયદામાં રહીને જ, પણ એ વિલ પાવરની વાત છે, કોન્ફિડન્સ લેવલની વાત છે. તો આ રીતે આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમે મેનેજમેન્ટમાં, એડમિનિસ્ટ્રેશનમાં લગાડો તો અનબિલીવેબલ ગ્રોથ છે. પૈસા તમારા ઓર્ગેનાઇઝેશનમાં આવે એટલે ગ્રોથ આવે, સારા માણસો આવે એટલે ગ્રોથ આવે, સરકારની સારી પોલિસીઝ આવે એટલે ગ્રોથ આવે. સિમ્પલ. પણ આ બધા ગ્રોથ કરતા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આવે ને એટલે ગ્રોથ વધે એવી દુનિયાની ટોપ 500 ફોર્ચ્યુન 500 કંપનીઝનો અનુભવ છે. એટલે છેલ્લી વાત કરીને પૂરી કરું. એન્ડ્રોન નામની એક કંપની હતી, પાવર સપ્લાય કરતી હતી, ઇન્ડિયામાં કામ કરવા આવેલી 90ના દાયકામાં, અને પછી ફરચામાં ગઈને એના ડિરેક્ટર્સ એ બધા જેલમાં ગયા. પછી રોબર્ટ કપલાને એની પર પુસ્તક લખ્યું, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન, કારણ કે ફોર્ચ્યુન 500 કંપની હતી. ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ એનરોન. એનરોનનો આ રાઇઝ અને પછી આ ફોલ કેમ? ખૂબ સંશોધન પછી રોબર્ટ કપલાના પુસ્તકમાં લખે છે કે તમારી કંપનીનો ગ્રોથ એ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર આધારિત છે. એ તમારી પાસે એક ઓફિસ હોય, તમારી પાસે 5 કર્મચારીઓ હોય,
તમારી પાસે થોડું ફંડ હોય, એ બધી તમારી ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ, સ્થૂળ દેખાય એવી. મારી ઓફિસ આ રહી, અમારા 4 માણસો, આ મારી પ્રોપર્ટી, જે આંખથી દેખાય ને એ બધી ટેન્જિબલ પ્રોપર્ટી કહેવાય. કોઈ પણ કંપનીનો ગ્રોથ, એનો વિકાસ 38% ટેન્જિબલ એસેટ્સ ઉપર છે અને 62%, એટલે 100 માંથી 38 જાય એટલે 62% ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર છે. ઇનટેન્જિબલ એસેટ્સ શું? કે જે તમને આંખથી ન દેખાય. કર્મચારી સાથે તમારો વ્યવહાર, એ સ્થૂળ આંખથી કદાચ તમે મૂલ્યાંકન ન કરી શકો. તમારી સદભાવના, માર્કેટમાં તમારી ક્રેડિટ, આ બધી ઇનટેન્જિબલ વેલ્યુઝ છે. તમારી નીતિમત્તા, પ્રામાણિકતા, એ તમારી ઇનટેન્જિબલ એસેટ છે. એ સ્થૂળ રીતે દેખાય નહીં, લાંબા ગાળે લોકોનો અનુભવ થાય એ બધી વાતનો, પણ આમ સ્થૂળ દેખાય નહીં, જેમ પેલી ટેન્જિબલ દેખાય છે. પણ 62% ગ્રોથનો આધાર ઇનટેન્જિબલ એસેટ છે અને ઓનલી 38% ટેન્જિબલ એસેટ છે. કારણ કે નીતિ નિયમ સિદ્ધાંત એ તમારી કોર વેલ્યુ છે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. હા, નીતિ નિયમ સિદ્ધાંત છોડો. હમણાં પરમ દિવસે અમે ત્યાં દમણમાં હતા, એક નેશનલ કોન્ફરન્સ હતી ટેક્સ કન્સલ્ટન્ટ્સની, અને દે વેર લાઈક રિફ્રેશર્સ કોર્સ ઓન જીએસટી. એટલે મેં કહ્યું જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે જો જીએસટી ને વફાદાર રહો તો એક બીજું જીએસટી ઉપરથી વરસે, ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ઇઝ ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી ને વફાદાર રહો એટલે ઉપરથી બીજું જીએસટી આવે, ગોડ સેવ ટેન્શન. સ્ટ્રેસ ના આવે. નીતિ નિયમ સિદ્ધાંત ચૂકશો ને તો પ્રશ્ન આવશે આવશે ને આવશે. એમાં બે મત નથી. જેણે જેણે ક્રિકેટના બોલનો આકાર બદલવાનો પ્રયત્ન કર્યો, ચમક વધારવાનો પ્રયત્ન કર્યો, ચમક ઘટાડવાનો પ્રયત્ન કર્યો, બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? યસ ઓર નો? જેણે જોડે બેંક જોડે ચેડા કરે બધે ભારત છોડવું પડ્યું કે નહીં? કોક લંડન જતા રહ્યા, કોક કેરેબિયન આઇલેન્ડ જતા રહ્યા. નીતિ નિયમ સિદ્ધાંતથી કોઈ મોટું નથી. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય, 40 વર્ષનો અનુભવ હોય, મોટી કોર્પોરેશનના ચેરમેન હોય, તો તમને કઈ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે આમ રવિવારે સવારે ચાનો કપ લઈને બેઠા હોય, સન્ડે ટાઈમ્સ લઈને આમ કોલર ઊંચા કરો પ્લગની સામે, ઇલેક્ટ્રિક પ્લગ, કે તારી ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું, હું જીબીનો ચેરમેન છું અને 40 વર્ષનો હું અનુભવી છું, અને આ ચેરમેનની આંગળી, હા ધ્યાન રાખજે, એમ કહીને પણ તમે પ્લગમાં નાખો તો ત્યાં કઈ હાર તોરાથી તમારું સ્વાગત થવાનું છે? ચોંટાડી દે, મરી જાઓ. Electricity doesn't know your post position and power. Electricity તમારા post position power ને ઓળખતી નથી. In the same way, ethics, norms and disciplines doesn't know your post position and power. નીતિ નિયમ સિદ્ધાંતને તમારી પોસ્ટ પોઝિશન પાવરની ખબર જ નથી. જેમ ઇલેક્ટ્રિસિટીને ખબર નથી ને તમને ચોંટાડી દે, હાડપિંજર કરી નાખે, એમ નીતિ નિયમ સિદ્ધાંત પણ તમને હાડપિંજર તરત કરી નાખે. યસ નો થઈ જાય. ખબર પડી શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જાય. આખી નાખી યસ બેંક નો બેંક થઈ ગઈ. કોઈને અધિકાર નથી નીતિ નિયમ સિદ્ધાંત સાથે ચેડા કરવાના. તમે કિંગ ઓફ ધ સ્કાઈસ હોય તો શું થઈ ગયું? તમારે ભારત ડિપ્લોમેટિક પાસપોર્ટ ઉપર છોડવું પડે. તમે હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય, હજારો પરિવારના સહારા બન્યા હોય, તોય તમારે 2 સહારા તિહારમાં 4 વર્ષ રહેવું પડે. હજારો પરિવારના સહારા, અને તો પણ તિહારમાં 2 સહારા. 20,000 કરોડનો માણસ, 4 વર્ષ તિહારમાં 2 સહારા. એટલે કોઈ માની ના લેતા કે હું કરી આગુ પાછું કરીને છટકી જઈશ. જે દિવસે ક્લચમાં આવશો ને તે દિવસે ચોખ્ખી દેશી ભાષામાં રડતા નહીં આવડે. હા, અને તમારી લાઈન તો એવી છે જબરજસ્ત. એટલે બહુ જ ધ્યાન રાખવાનું. એટલે હું હસતા હસતા ઘણી વખત કરું છું કે દરેક વ્યક્તિએ જીવનમાં 2 લગ્ન કરવા જોઈએ. એક લગ્ન જે પોતાના સ્પાઉસ સાથે કરે તે, અને બીજા લગ્ન એથિક્સ સાથે, નીતિમત્તા સાથે લગ્ન કરવાના. એને વફાદાર રહેવાનું.
નીતિમત્તાને વફાદાર રહેવાનું. નીતિમય વ્યક્તિ હોય ને એને કોઈ ચેલેન્જ જ ના કરી શકે. માણસ સાચો છે, આ માણસ પાસે ખોટું નહીં ચાલે. નીતિમત્તા હશે ને પૈસાદારને ચેલેન્જ કરી શકાય, બુદ્ધિશાળીને ચેલેન્જ કરી શકાય, કલાને ચેલેન્જ કરી શકાય, અનુભવને ચેલેન્જ કરી શકાય, વ્યાપક જનસંપર્કને પણ ચેલેન્જ કરી શકાય. નીતિમત્તાને તમે ચેલેન્જ નહીં કરી શકો. નીતિમત્તાને ચેલેન્જ કરવા માટે નીતિમત્તા જ જોઈએ. અને ઓવર ધ યર્સ તમે ક્રેડિટ બાંધી હોય, ક્રેડિટ બાંધતા 40 વર્ષ થશે અને ક્રેડિટ ગુમાવતા 4 સેકન્ડ. ક્રેડિટ ગુમાવતા 4 જ સેકન્ડ થશે. એક ફોન કોલ ખોટો, એક નિર્ણય ખોટો, એક સહી ખોટી, એક ખોટું 7 બારમાં નામ નંખાવો એટલે નામ નંખાવે નહીં. આપણે 7 બારથી વાત શરૂ થઈ, 7 બારથી પૂરી કરીએ હવે. ચાલો, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપ સૌ માટે પ્રાર્થના છે, બધા ખૂબ પ્રગતિ કરો અને બધા ખૂબ તને સુખી થાઓ અને તમારા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ પણ ખૂબ રહે. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ પ્રેયર્સ ફોર યુ.